અમદાવાદમાં મેમ્કો બ્રિજ પાસેના અંબિકા એસ્ટેટમાં આગની ઘટના બની। આગના બનાવમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। બંનેનું રેસ્ક્યુ કરીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા। લાકડાનો સંગ્રહ કરેલા ગોડાઉનમાં આગની ઘટના બની છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી હાથ ધરાઈ। दो पर्सन के फंसे होने की भी खबर थी तो इमीडिएटली रेस्क्यू टेंडर और स्मोक एक्सटेंडर को यहाँ पे लगाया गया और काफ़ी स्मोक होने के बाद हीट होने के बाद फायर टीम अंदर गई। BA सेट पहनने के बाद 2 लोग को यहाँ से रिकवर किया गया और इमीडिएटली उनको फिर हॉस्पिटल में शिफ्ट किया गया। उसके बाद फायर फाइटिंग कार्रवाई चल रही है। आप देख रहे हैं पीछे स्मोक एक्सटेंडर चल रहे हैं और कूलिंग चल रहा है। बैक साइड से बिल्डिंग के बैक साइड से भी दीवार तोड़ के अप्रोच किया गया और वहाँ से पहले फायर फाइटिंग की गई, अभी कूलिंग की एक्टिविटी वहाँ से भी चल रही है। ઉલ્લેખનીય છે કે અંબિકા એસ્ટેટમાં 3 માળની ઇમારતમાં આગની ઘટના બની હતી, જેને લઈ ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે। સાથે જ ગોડાઉનની અંદર સૂતેલા 2 લોકોને રેસ્ક્યુ કર્યું છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આગ લાગી તે યુનિટના માલિકે જણાવ્યું કે ઘાયલ થયેલા બંને લોકો દિલ્હીના સારનપુરથી શનિવારે અમદાવાદ આવ્યા હતા અને વધુમાં જણાવ્યું કે તેઓએ છેલ્લા 5 વર્ષથી આ એકમ ભાડે રાખ્યું હતું। નિમિત્ત મેન્યુફેક્ચરર્સ અમે વુડન આઇટમ બનાવીએ છીએ અને અહીંયા આગળ પરમ દિવસે અમારે ત્યાં અમે દિલ્હીથી 2 જણા અમને મળવા માટે આવ્યા હતા અને પરમ દિવસે અમારે ત્યાં ચોરી થઈ અને બાજુમાં પણ ચોરી થઈ। હવે આજે એ 2 બપોરે અહીંયા આવ્યા હતા અને અચાનક મારા ઘરે હતો ને ફોન આવે ફેક્ટરીમાં ફાયર થઈ છે। સ્ટાફ બિલકુલ નહોતો, એ એમને દિલ્હીથી આવ્યા હતા કામ માટે, તો અમે એમને બધા બમોર આ ટાઈપનું કામ છે એમ એટલે બપોરે કામ જોવા આવ્યા હતા। અરે પરમજી આયા હતા તો અમારે અહીંયા રોકાયું તો ભાઈ અમને અમારે કામ કંઈક જોવું છે એટલે અહીંયા રોકાયા હતા। તે આશરે 35 થી 40 વર્ષ જૂના અંબિકા એસ્ટેટમાં આગના બનાવ બાદ હવે અમદાવાદ મનપા અંબિકા એસ્ટેટના દસ્તાવેજો અંગે તપાસ શરૂ કરશે, તેમજ અંબિકા એસ્ટેટના કેટલાક એકમોને સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવશે।